હેલો ગાઈસ, કેમ છો તમે? બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા બ્લોગમાં. તો મિત્રો, અત્યારે થોડી વાર થઈ છે મિત્રો. ચાલો તમને અત્યારનું વાતાવરણ બતાવું. તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે પવન પણ જોરદાર આવે છે. અને મિત્રો, અત્યારનું વાતાવરણ તમે જોવો. અને મિત્રો, ચાલો તમને છત ઉપર જઈને બતાવું કે આજનું વાતાવરણ. અને મિત્રો, અને અત્યારે આપણે વરસાદ પણ આવી ગયો છે અને પાણીના ખાબોચિયા પણ ભરાઈ ગયા છે. અને મિત્રો, અત્યારે પવન પણ જોરદાર આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો, વરસાદના કારણે ખડ પણ ઘણું ઉગી ગયું છે. અને મિત્રો, આકાશમાં વાદળા પણ છે. અને મિત્રો, ચાલો હવે છત ઉપરથી નીચે જઈએ. તો મિત્રો, આ છે રબારિકા ગામનો વ્યૂ. તમે જોઈ શકો છો મિત્રો, ઘણો વરસાદ આવી ગયો છે. અને મિત્રો, આ તમે ડુંગર જોઈ શકો છો, તે સાળવાનો ડુંગર છે. તો આપણે આવ્યા છે મારા ભાઈબંધની વાડીએ. મિત્રો, ચાલો તમને બતાવું મારા ભાઈબંધની વાડી. મિત્રો, તમે જોઈ શકો છો, આ છે મારા ભાઈબંધની વાડી. અને મિત્રો, સામે મારા ભાઈબંધની ગાડી પડી છે. અને અહીંયા ઉપર કોમેડી વિડીયો ચાલુ બનાવે છે, કોમેડી વિડીયો. અને અહીંયા છે કૂવો મારા ભાઈબંધનો. આ છે મારા ભાઈબંધ. તો મિત્રો, આપણે આપણા ભાઈબંધની વાડીએથી ઘરે આવી ગયા છે. અને મિત્રો, અત્યારે ઘરે જમવાનું શું છે ચાલો તમને બતાવું. મિત્રો, આમાં રીંગણા બટેકાનું શાક બને છે અને તેમની સાથે રોટલા બનાવવાના છે. તો મિત્રો, અત્યારે આપણે જમી લીધું છે. અને મિત્રો, અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, ચાલો તમને બતાવું. તો મિત્રો, તમે જોઈ શકો છો કેટલો વરસાદ આવી રહ્યો છે. પાણીના ખાબોચિયા પણ ભરાઈ ગયા છે. તો મિત્રો, અત્યારે આપણે લેસન કરવા બેસવાનું છે, ચાલો તમને બતાવું. તો મિત્રો, આપણે લેસન કરવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા આપણો બ્લોગ પૂર્ણ થાય છે. તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. Was caught in the crossfire.